વાત કરવી છે, સલામ કરવી છે અમદાવાદના એક મહિલાની, જેણે પોતાના હક અધિકારો માટે 43 વર્ષ સુધી જે છે લડત આપી છે. ઓક્ટોબર 1981માં રસોઈ કરતી વખતે એક ખૂબ પ્રખ્યાત કંપનીનું પ્રેશર કુકર ફાટ્યું હતું અને એના કારણે પીડિત મહિલાને ખૂબ ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજા એટલી બધી ગંભીર હતી કે એમને એમની ડાબી આંખ કઢાવી અને આર્ટિફિશિયલ આંખ લગાડવાની ફરજ પડી હતી. જેને પગલે આ પીડિત મહિલાએ પ્રેશર કુકર બનાવતી કંપની વિરુદ્ધ અમદાવાદ સિવિલ કોર્ટમાં 3.5 લાખ રૂપિયા વળતર આપવાનો દાવો દાખલ કર્યો હતો. કેસ આગળ ચાલતા 1997માં સિવિલ કોર્ટે પીડિત મહિલાને 6% વ્યાજ સાથે 2.5 લાખ રૂપિયા વળતર આપવાનો હુકમ કર્યો હતો. પરંતુ આ હુકમથી નારાજ થઈ અને મહિલાએ ગુજરાત હાઈકોર્ટમાં દાવો દાખલ કર્યો અને વળતર વધારવા માટેની અરજી કરી હતી. અને નામદાર ગુજરાત હાઈકોર્ટે આ અપીલને ધ્યાને લઈ પીડિત મહિલાને 9% વ્યાજ સાથે 10 લાખ રૂપિયા વળતર પ્રેશર કુકર કંપની દ્વારા ચૂકવી આપવામાં અને એ પણ